હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં. આપ સૌને મારા સવાર સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજીને, હર હર મહાદેવ. ને સુંદર મજાની સવાર થઈ ગઈ છે અને આપણા દિવસની પણ શરૂઆત થઈ ગઈ છે. અને આજે છે ખાસ જન્માષ્ટમી, ગોકુળ આઠમ, એટલે કે અમારા કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ. તો આપ સૌને કૃષ્ણ જન્માષ્ટમીની, ગોકુળ આઠમની સૌને શુભકામનાઓ. તો ગાઈઝ આવી જાઓ, સવારની ચા બની ગઈ છે, ચા પીવા માટે બધા આવી જાઓ. તો ગાઈઝ સવારમાં પાણી આવી ગયું એટલે અંશુભાઈ પાણી ભરવા બેસી ગયા છે અને મારી મદદ કરાવતા હતા આજ તો પછી છોકરાએ વિચાર કર્યો કે આપણે પણ જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડનો કાર્યક્રમ કરીએ. તો બધા મિત્રો ભેગા થઈ ગયા અને મટકી ફોડનું આયોજન કર્યું. અને અહીંયા કિરણભાઈએ મટકી બાંધી દીધી છે, વધારે ઊંચી નથી બાંધી. એટલામાં પિન્સુભાઈ પણ આવી ગયા, કેમ કે પિન્સુભાઈ બનવાના હતા કૃષ્ણ અને મટકી એમના હાથે ફોડવાની હતી. તો આ બાજુ કંકુ લઈ અને છોકરાઓ એકબીજાને કંકુ લગાવશે અને કૃષ્ણ જન્મોત્સવનો સરસ મજાનો એવો આજ મહોત્સવ ઉજવશે. બધા ભાઈબંધ ભેગા થયા, બસ એકબીજાને રંગ કરે છે. અને આવી રીતના કૃષ્ણ જન્માષ્ટમીનું આયોજન કર્યું હતું. તો બધાએ સહભાગી થઈ, બધા ભાઈબંધો ભેગા થઈ અને બસ કોનુડાને મનાવી દીધા. તો બધા ભાઈબંધ ભેગા થઈને એકબીજાને કલર કરે છે અને આવી રીતના કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરે છે. એમાં મારા સુધીરભાઈ લગાવવાની ના પાડતા હતા, કેમ કે નાઈને તૈયાર થઈને નવા કપડાં પહેરીને આવ્યા હતા. તો બસ હવે મટકી રેડી થઈ ગઈ છે ને અંશુભાઈ પિન્સુને કહે છે કે હું તને ઊંચો કરી અને મટકી ફોડાવીશ કે. એ બધા એકબીજા ભાઈબંધો એકબીજાને સાથ આપે છે. બરાબર એમને વાગશે. આગળ જા થોડો, પકડ રે, આગળ જા થોડો, જા આગળ. હા, માટલી પકડી ને થોડી નેચી કર. હા, નંદ ઘેરા નંદ ભર્યો, જય કનૈયા લાલ કી, નંદ ઘેરા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય હો નંદ લાલ કી. આખી ફોડ દે, આખી ફોડ. ફોડ નહીં ફૂટતી અંદર. ભાઈ એને ઉતાર, શું હવે તું ફોડ દે. ઉતાર દે, લાગે ના. પડાય ના બેટા. नहीं करो ये अपना ऊपर पे ले अंजुड़ा पेड़ हाई ऊपर से अजू मटकी का सु पत्रो और ने के मार के रंगरेलियो घेर जाऊ गमतू नदी मारा माते नदी घेर जाऊ गमतू नदी. તો ગાઈઝ અમે પ્રોગ્રામ માટે રેડી થઈ ગયા છે અને હવે જઈશું અમે પ્રોગ્રામમાં. તો મિત્રો પહોંચી ગયા અમારે જે પ્રોગ્રામ હતો ત્યાં, અને સામે જે દેખાય એ અમારું સ્ટેજ છે આજનું, જ્યાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે પ્રોગ્રામ હતો. અને અહીંયા મટકી પણ લગાવી દીધી છે. પ્રોગ્રામમાં બ્રેક રાખ્યો અમે, આ લઈને લઈ ગયા સેવ મમરા. અંશુને ભૂખ લાગી અને અંશુને ભૂખ લાગી. અંશુ
મિત્રો, પ્રોગ્રામ પતાવીને હવે અમે નીકળી ગયા ઘરે. તમે આવી જાઓ કાલ. તો ગાઈસ પ્રોગ્રામ પતાવીને આવી ગયા છે ઘરે અને હવે સાંજની રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે. તો હવે ફટાફટ જમવાનું બનાવી દઈશું. લલિતનો ફોન આવી ગયો તો કે સરસ મજાનું બટાકાનું શાક બનાવજે રસાવાળું, કેમ કે 2 દિવસથી આપણે ખાવાનો કંઈ મેળ પડ્યો નથી, ટાટું ખાધું છે એટલે બનાવી દઈશું બટાકાનું શાક અને રોટલી. અને આ બાજુ પ્રિન્સ પણ થાકીને સૂઈ ગયા છે. પ્રોગ્રામ અમે કર્યો ને થાક એને લાગ્યો, કેમ કે આજ બપોર સૂતા નથી એટલે એ થાકીને સૂઈ ગયા છે. તો ગાઈસ બધાએ જમી લીધું છે અને ઘરનું બધું કામ પણ પતી ગયું છે. તો આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.